નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્કની પોસ્ટ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જીએસએસબી દ્વારા મિત્રો અલગ અલગ વર્ગ જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે અને વિદ્યાર્થીઓ પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કે કયા ગ્રુપમાં કઈ પોસ્ટ રહેશે અને તેમાં કુલ કેટલી જગ્યા છે। તો અહીં મિત્રો અલગ અલગ બે ગ્રુપ રહેશે, ગ્રુપ એ અને ગ્રુપ બી। તો જે ગ્રુપ એ છે તેમાં સમાજ કલ્યાણ નિરીક્ષકની પોસ્ટ રહેશે કે જેમાં 125 જગ્યા છે। ત્યાર પછી કાર્યાલય અધિક્ષકની પોસ્ટ છે તેમાં કુલ 3 જગ્યા છે। કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે કે જે મહેસૂલી ક્લાર્ક જેને કહેવાય તો તેમાં કુલ 1600 જેટલી જગ્યા રહેશે। હેડ ક્લાર્કની પોસ્ટ છે તેમાં 134 જેટલી જગ્યા છે અને સિનિયર ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 503 જેટલી જગ્યા રહેશે। તો આવી રીતે જે ગ્રુપ એ છે તેમાં અલગ અલગ 5 સર્વંગનો સમાવેશ છે તે કરવામાં આવેલો છે। જ્યારે મિત્રો ગ્રુપ બી છે તો તેમાં માત્ર જે જુનિયર ક્લાર્કની જે પોસ્ટ છે અલગ અલગ વિવિધ જે ખાતામાં ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે જુનિયર ક્લાર્કની, તો તેના માટે મિત્રો ગ્રુપ બી ની તમારે પરીક્ષા છે તે આપવાની રહેશે। તેમાં કુલ 3005 જેટલી જગ્યા છે। આવી રીતે ગ્રુપ એ માં મિત્રો કુલ 2365 જગ્યા છે, જ્યારે ગ્રુપ બી માં 3005 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ આપણે અરજી વિશે કે આ ભરતીમાં અરજી કરવા માટે કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરી દેવાનું રહેશે। તો કે અહીં તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 5 ફેબ્રુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 20 ફેબ્રુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ અને તમારે 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ગૌણ સેવામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પગાર વિશે કે ઉમેદવારોને કેટલો પગાર આપવામાં આવશે। તો તમામ પોસ્ટ માટે ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે કે જેમાં જે હેડ ક્લાર્કની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે। સિનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક અને જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તો આ ત્રણેય પોસ્ટ માટે દર મહિને ઉમેદવારોને 26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। કાર્યાલય અધિક્ષકની જે પોસ્ટ છે તે માટે 49,600 ફિક્સ પગાર મળવા પાત્ર થશે અને સમાજ કલ્યાણ નિરીક્ષકની જે પોસ્ટ છે તેના માટે 40,800 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી 2026, તો આ તારીખને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 20 ફેબ્રુઆરી 2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે તમામ મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને જે સામાન્ય કેટેગરીના જે શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તે બંનેને 10-10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની જે શારીરિક રીતે અશક્યતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના જે શારીરિક રીતે અશક્યતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15-15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। જ્યારે અનામત વર્ગની જે વિકલાંગતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને છૂટછાટ આપવામાં આવશે નહીં। અહીં જે માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો તે સમકક્ષની લાયકાત પાસ કરેલ હોવી જોઈએ।
જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે. ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક છે, તો આ તમામ અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ અહીં ઉમેદવાર જો પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તેઓએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. 23 ફેબ્રુઆરી 2026 સુધી તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ-અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તબક્કામાં તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. હવે આ જે પ્રાથમિક પરીક્ષા છે તે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સંયુક્ત પરીક્ષા રહેશે, એટલે કે બંને માટે એક જ પરીક્ષા છે તે લેવામાં આવશે. જે ઉમેદવારોએ બંને ગ્રુપ સિલેક્ટ કરેલ છે તેઓએ પણ એક જ પરીક્ષા આપવાની રહેશે. આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો એટલે કે 120 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ઇંગ્લિશમાંથી 15 પ્રશ્ન પૂછવામાં આવશે, ગુજરાતી ભાષામાંથી 15 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી મિત્રો અહીં જે કરંટ અફેર છે અને જે સામાન્ય નોલેજ છે તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મિત્રો અહીં જે તર્ક સંબંધિત જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે અને રીડિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 60 દાખલાઓ પૂછવામાં આવશે. આવી રીતે કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. આ જે પ્રાથમિક પરીક્ષા છે તે માત્ર ને માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે, એટલે કે તેમના જે માર્ક છે તે ફાઇનલ મેરિટ યાદીમાં ગણવામાં નહીં આવે. જે ફાઇનલ મેરિટ યાદી છે કે જે સિલેક્શન યાદી છે તેમાં મિત્રો જે તમે મુખ્ય પરીક્ષામાં જેટલા માર્ક મેળવેલ છે તેના આધારે તે યાદી છે તે બનશે. એટલે જે પ્રાથમિક પરીક્ષા છે તેના માર્ક છે તે કોઈ પણ જગ્યાએ લખવામાં આવશે નહીં. હવે જે ઉમેદવાર પ્રાથમિક પરીક્ષામાં પાસ થઈ જશે તો તેમાં મેરિટના આધારે જગ્યાના 7 ગણા ઉમેદવારોને મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ જે મુખ્ય પરીક્ષા છે તે બંને ગ્રુપ માટે અલગ-અલગ આપવાની રહેશે. ગ્રુપ એની જે મુખ્ય પરીક્ષા છે તે વર્ણનાત્મક પ્રકારની રહેશે, એટલે કે તેમાં અલગ-અલગ 3 પેપર તમારે આપવાના રહેશે. ગુજરાતી ભાષાનું પેપર છે તે 100 માર્કનું રહેશે, તેના માટે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ઇંગ્લિશ ભાષાનું જે પેપર છે તેના માટે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે અને તે પણ 100 માર્કનું રહેશે. જ્યારે સામાન્ય નોલેજનું જે પેપર છે તે 150 માર્કનું રહેશે અને તેના માટે પણ 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આવી રીતે ગ્રુપ એની જે વર્ણનાત્મક પ્રકારની જે પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષા તે 350 માર્કની રહેશે. વાત કરીએ ગ્રુપ બી ની, તો ગ્રુપ બી ની જે મેઇન પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. કે જેમાં મિત્રો ભારતનું બંધારણ છે તેમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે, અર્થશાસ્ત્રમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે, જાહેર વહીવટમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે, નીતિશાસ્ત્રમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી સરકારની વિવિધ અલગ-અલગ જે યોજનાઓ છે તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે. રોજે રોજની અગત્યની જે બનતી ઘટનાઓ છે કે જેને આપણે વર્તમાન પ્રવાહ કહીએ છીએ, કરંટ અફેર કહીએ છીએ, તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે. ઇતિહાસ અને ભૂગોળમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાતનો જે ઇતિહાસ અને ભૂગોળ છે તેને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે તેને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે. તે સિવાય મિત્રો સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી છે,
તો તેને લગતા 20 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે અલગ અલગ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક છે, કલેક્ટર કચેરીના ક્લાર્ક છે, તે સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।